ભરૂચમાં એસવીએમઆઈટીના ઈસી વિભાગ અને વિદ્યાર્થીઓ દ્વારા 2 દિવસીય રોબોઝેટ વર્કશોપ અને કોન્ટેસ્ટ યોજાઈ હતી. આજરોજ એસવીએમઆઈટી કોલેજ ખાતે વર્કશોપ શુભારંભ કાર્યક્રમ યોજાતા તેમાં વિડીયોકોનના એચઓડી શીતલ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી અને ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ, ટ્રસ્ટના ચેરમેન મુકુલ ઠાકોર અને કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રાગેશ કાપડિયા સહિત પ્રાધ્યાપકો અને સ્ટુડન્ટ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિડીયોકોનના એચઓડી શીતલ પટેલે વર્કશોપનો શુભારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રોબોઝેટ વર્કશોપ અને સ્પર્ધામાં વડોદરાથી વલસાડ સુધીની એન્જિનિયરિંગ કોલેજના 89 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેમને રોબોટ બનાવવા અને તેના સંચાલન અંગે રોબોસ્પિરિસ ટેકનોલોજી કંપનીના તજજ્ઞો રાહુલ શર્મા અને રાહુલ કુમારના માર્ગદર્શન આપશે અને વર્કશોપમાં ભાગ લેનાર દરેક સ્પર્ધક ટીમને રોબોકેટ કીટ આપવામાં આવી છે, જેમાં વ્હીલ, એઝિસ, મોટર, સેન્સર, માઇક્રો કંટ્રોલર બોર્ડ અને ટચ સ્કેનરનો સમાવેશ થાય છે. વર્કશોપ દરમિયાન દરેક ટીમ પોતાની રીતે રોબોટ બનાવશે, જેમાં શ્રેષ્ઠ રોબોટ બનાવનાર ટીમ વિજેતા થશે અને વિજેતા ટીમ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.